શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમસ ઇવાંશુમાં સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. 2 મિનિટ ભગવાન શ્રી હરિનું મનમાં ધ્યાન કરી વંદુના પદનું બધાય સર્વે સાથે મળીને ગાન કરીશું. વહંદુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલા. સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલા. અંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલા. કે જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રે લોલા. જેને ભજતા છૂટે બંધ કરે ભવ પારને રે લોલા. સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમા નામને રે લોલા. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામે રે લોલા. કે જેને ભવ બ્રહ્માદિક દેવા ભજે તજે કામને રે લોલા. જેને ભવ બ્રહ્માદિક દેવા ભજે તજે કામને રે લોલા. કે જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવલ હે રે લોલા. હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ હે લોલા. કે જેને શેષ સહસ્ત્ર મુખ ગાયને ગમને તે કહે રે લોલા. જેને શેષ સહસ્ર મુખ ગાયને ગમને તે કહે રે લોલા. વર્ણભૂ સુંદર રૂપાયનુપ યુગલ ચરાણે નમે રે લોલા. વર્ણવું સુંદર રૂપ યુગલ ચરણે નમી રે લોલા.
સખી નાથ રહો માર મેરે લોલ હે નાથ શીખ પ્રેમ સખી નાથ રહોયુર મારા મેરે લોલ બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપાયનો બંસારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમા સારને રે લોલ બંધુ સહજાનંદ રસ રૂપાયનો બંસારને રે લોલ અનુપમા સારને રે લોલ અનુપમ સારને રે લોલ અનુપમા સારને રે લોલ અનુપમ સારને રે લોલ કે સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુંદર મજાની ચાલી રહેલી શ્રીમદ ભાગવતની કથા, એ કથાનું શ્રવણ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ,
સદગુરુ વર્ય શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી તેમજ સર્વે વંદનીય સંતો અને વહાલા વહાલા શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. દાની પાવન ઉપસ્થિતિ છે ત્યારે ખૂબ સુંદર લાભ આજે આપણને મળ્યો છે. ખરેખર તો યજમાનોને પણ ધન્યવાદ પાઠવવા પડે, આપણે યાદ કરવા પડે કે એમણે આપણને આવો સરસ મજાનો લાભ આપ્યો છે. ગઈકાલે સરસ મજાની કથાનું શ્રવણ કર્યું હતું. એમાં છેલ્લે કથા આવી હતી પૂતના વધની કથા. કેને કેને યાદ છે ગઈકાલે કઈ કથા આવી હતી? કઈ કઈ કથા આવી હતી એ કેને યાદ છે? હે, શંકર ભગવાન દર્શને પધાર્યા હતા. ભગવત સ્વામીએ કીધું હાલો તમે કહો કે કેવું પડશે. એક એક કેવું પડે. પૂતના વધની કથા આવી હતી, બે કથા. ત્રીજી યશોદા કેને કહેવાય? ગુરુ મહારાજે આશીર્વાદમાં વાત કરી હતી. યશોદા કેને કહેવાય? યશ, બીજાને યશ અપાવે. યશાંશી દદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ અપાવે એને યશોદા કહેવાય. નંદ કેને કહેવાય? બીજાને આનંદ આપે એને નંદ કહેવાય. હવે પૂતનાનો વધ થયો. નંદ બાબા ઘરે આવ્યા અને બધી વાત સાંભળી કે આવી રીતે ગોકુળની અંદર મોટી રાક્ષસી એટલે કે પૂતના આવી હતી અને બાળ પ્રભુને લઈ ગઈ. પછી એનો વધ થયો છે. તો નંદ બાબા વાસુદેવની બધી વાત સાચી પડી. આ બાજુ માતા એ બાલકૃષ્ણને લઈ અને ઘરે આવ્યા છે અને બીજા બધાય ગોવાળોએ સાથે મળી અને પૂતનાના 5 કટકા કર્યા. વ્યવસ્થા તો બધી બરાબર હતી જ, પોતે કરીને જ ગઈ હતી. પછી અગ્નિ સંસ્કાર કર્યો છે. પરંતુ અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે એક એવી આશ્ચર્ય ઘટના બની છે. એ અગ્નિ સંસ્કાર કર્યો એટલે એમના દેહને બળતા બળતા અંદરથી સુગંધ આવી છે. સુગંધ કેવી આવી છે? ચંદન જેવી. આખા ગોકુળમાં, મથુરામાં બધે સુગંધ ફેલાઈ. ઘણા શાસ્ત્રકારોએ આનો અર્થ કર્યો છે. એ સુગંધ શા માટે નીકળી છે? પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો છે, પ્રભુએ એનો સ્પર્શ કર્યો છે. અને પ્રભુનો સ્પર્શ થતા વેત કોઈ પણ વસ્તુ હોય એ દિવ્ય થઈ જાય છે. પ્રભુએ પૂતનાનો સ્પર્શ કર્યો છે માટે બધે જ સુગંધ ફેલાય છે. સંતો કહે છે, આપણે એમ થાય કે પૂતના તો રાક્ષસ કુળમાં જન્મી હતી, છતાંય એનો ઉદ્ધાર શા માટે કર્યો છે? એ પૂતનાનો ઉદ્ધાર, ભલે પૂતનાના ઘણા જન્મના પુણ્ય ઉદય થયા હશે, કારણ કે પૂર્વ જન્મમાં એ બલિ રાજાની પુત્રી રત્નમાલા હતી અને રત્નમાલાએ 2 સંકલ્પ કરેલા. ભગવાને એના સંકલ્પ પૂરા કર્યા છે. 2 સંકલ્પ એવા હતા, એક સારો સંકલ્પ હતો અને એક નબળો, કે મારે ભગવાનને સ્તનપાન કરાવવું છે અને બીજું ભગવાનને વિષ પાવું. 2 સંકલ્પ ભગવાને એમના પૂરા કર્યા છે. ઝેર દઈને મારવા આવી એને પણ માતા યશોદા જેવી ગતિ આપી છે. જુઓ, ઝેર વેર ભાવે ભગવાનનું ભજન કરે અથવા ભક્તિથી ભજન કરે. તુલસીદાસજીએ ખૂબ સુંદર સાખી લખી છે, તુલસી સીતા રામ કો રીજે ભજો કે ખીજ, ઉલ્ટા સુલટા બોઈએ જીવ કે ખેતર में બીજ. એટલે કે
કે ભગવાનને ખીજમાં ભજો કે પ્રેમમાં ભજો, એ વેરમાં ભજો, કોઈ પણ રીતે ભજો. જેમ ખેતરની અંદર બીજ વાવવા જઈએ છીએ તો ઘઉં બાજરો આદિ વાવીએ છીએ, તે ઊંધું પડે કે સતું પડે, ઉગે તો ઉપર જ. એમ વેર ભાવે ભજન કરીએ કે ભક્તિ ભાવથી, પરંતુ પરમાત્મા રાજી થાય. એ આ પ્રસંગ દ્વારા આપણને ચરિતાર્થ થાય છે. ભલે એને ભગવાનની સેવા કરી છે, વેર ભાવે મારવાના ભાવે, પણ ભગવાને એમનું કલ્યાણ કર્યું છે, એનો ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી કહે છે, હે રાજન, ગોકુળમાં એક પછી એક સંકટ વધવા લાગ્યા છે. એકવાર માં યશોદા એ કનૈયાને પૈપાન કરાવી ને જમીન પર સરસ મજાનું વસ્ત્ર બિછાવી અને એના પર કનૈયાને સુવડાવ્યા છે. પ્રભુ ધીરે ધીરે મોટા થયા, 108 દિવસના થયા છે. સુંદર મજાનો ભગવાનને શણગાર ધરાવ્યો છે. એ કટીપટ પીળું વસ્ત્ર છે, કેડે કંદોરો છે, સુંદર મજાની ઉદરે રેખા એ શોભાયમાન ત્રિવેણી દેખાઈ રહી છે. સુંદર નાસિકા છે, સરસ મજાના ગાલ છે, એ ગટોકલા ગાલ, નાની નાની આંગળીઓ, ચરણમાં સરસ મજાના માતાએ ઝાંઝર પહેરાવ્યા છે અને પ્રભુ જમીન ઉપર સુવડાવ્યા છે. પ્રભુ ધીરે ધીરે પગ હલાવે છે અને ઝાંઝરનો કણકણાટ સંભળાઈ રહ્યો છે. ઝાંઝરનો મીઠો અવાજ આવે. એક હાથની અંદર એક હાથની મુઠ્ઠી વાળેલી છે અને અંગૂઠો મુખારવિંદમાં છે. આવી સરસ મૂર્તિ એનું માતા સતત આનંદથી નિરખી રહ્યા છે. અને જ્યાં માતા નિરખતા હતા ને, ત્યાં અચાનક આશ્ચર્ય થયું છે. શું થયું? કનૈયાએ પડખું ફેર્યું અને જ્યાં કનૈયાએ પડખું ફેર્યું ત્યાં તો માતા આનંદમાં આવી ગયા. ઓહો, મારા લાલે તો પડખું ફેર્યું, બૂમાબૂમ કરી મૂકી. અરે એ લલિતા, વિશાખા, દોડો દોડો, મારો લાલ આજે પડખું ફેર્યો છે. જાઓ ગામમાં જાહેરાત કરો, મારો લાલો પડખું ફેર્યો ને, આજે ઉત્સવ કરવો છે. માતા આનંદિત થયા છે. બધાને ગામમાં આમંત્રણો પાઠવ્યા છે. વિચાર તો કરો કેવું હેત હશે. હે, વાત વાતમાં ઉત્સવો કરી નાખે. કનૈયો રડે તોય ઉત્સવ, દોડે તોય ઉત્સવ, પડે તોય ઉત્સવ અને હસે તોય ઉત્સવ, અને જૈન જો કોઈને ઢીકો મારી આવે તોય ઉત્સવ. આજે ગોકુળની અંદર આનંદ આનંદ થયો છે. મૈયાના કહેવાથી બધાએ ગોપીઓ ગામના આવ્યા છે. ગોપીઓ આવી અને નંદ બાબાની ઘેરે આજે ઉત્સવ થવા જઈ રહ્યો છે. બધી તૈયારીઓ થઈ, બ્રાહ્મણોને બોલાવ્યા છે. વેદોક્ત વિધિથી કનૈયાનું પૂજન કર્યું, પરમાત્માનું પૂજન કરી કનૈયાનું પૂજન કર્યું, કનૈયાનો અભિષેક કર્યો છે. સરસ મજાના મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. સુંદર મજાના વસ્ત્ર આભૂષણો ધરાવ્યા. ત્યારબાદ બ્રાહ્મણોએ આશીર્વાદ પાઠવ્યા છે. નંદ બાબા ભૂદેવને જમાડી અને બધાને દક્ષિણાઓ આપી રહ્યા છે. ત્યાર પછી હલડાઓ ગાય અને એ નાના એવા કનૈયાને પારણિયાની અંદર પોઢાડ્યા છે. મૈયા વિચારે કે ગોકુળ ગામની અંદર બધાએ ગોપ ગોવાળો આનો આનંદ લેવા આવ્યા છે. ઘરમાં ઘણી સાકળ થાય છે, એટલે સકડાશ થતી હતી. એટલે પ્રભુને પારણિયામાં પોઢાડેલા અને ઘરમાં એ પારણિયું હતું. માતા કહે છે, લાવ આ પારણિયાને થોડી વાર બહાર મૂકી આવું. એટલે સરસ મજાનું બહાર ગાડું હતું, એ ગાડાને નીચે જઈ પારણિયું મૂકી આવ્યા છે. હવે યશોદા તો એ બધાએ ગોપ ગોપાળ આવેલા એમની સેવામાં લાગ્યા છે અને કનૈયાને ભૂલી ગયા. આ બાજુ કંસ પણ ચિંતા કરવા માંડ્યો છે કે મેં પૂતનાને મોકલી હતી ને પાછી કેમ ન આવી? શું થયું હશે? ત્યાં તો ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા છે કે એ તો ધામમાં સીધાવી ગઈ. હવે આ બાજુ
કંસ કે હવે વધારે ખતરો નથી ઉઠાવવો, ઝડપથી બીજા કોકને તૈયાર કરો. અને જ્યારે ગમે એવો મોટો ઉત્સવ હોય ને એમાં જો ભગવાનને ભૂલી જઈએ તો એમાં સંકટ જરૂર આવે હો. આ બાજુ બન્યું એવું કે કંસે મોટી સભા કરી કે હવે કોણ જશે. ત્યાં થોડી જ વારમાં હવે એમાં તો જેને ટિકિટ ફાળવવી હોય એ જ તૈયાર થાય. સટ્ટાસુર કે હું જાઉં છું. સટ્ટાસુર તૈયાર થયો, મહારાજ હું જાઉં. મહારાજ તો રાજી થઈ ગયા, વાહ તારા જેવો કોઈ મારો પાકો મિત્ર નહીં, તું જા. કંસની આગલા લઈ અને સટ્ટાસુર ગોકુળની અંદર આવ્યો છે. સટ્ટાસુર ગામમાં ઘૂમતો ઘૂમતો એ નંદ બાબાના ઘરની પાસે આવ્યો છે. કૃષ્ણ તો પારણિયાની અંદર સૂતા છે. એ ગાડા ઉપર આવી એમણે ગાડામાં પ્રવેશ કર્યો છે. કૃષ્ણ જાગી ગયા. હવે આ બાજુ જાગી ગયા એટલે કૃષ્ણ કે હું કોકને બોલાવું, કોઈક તો આવશે ને. કૃષ્ણએ ભગવાને રડવાનું ચાલુ કર્યું છે. પરંતુ બધા ઉત્સવની અંદર વ્યસ્ત હતા, કોઈ સેવા ચાકરીમાં હતા, કોઈ બીજી વ્યવસ્થા કરે. આ બાજુ ભગવાનનું રડવું કોઈ સાંભળ્યા નથી. ભગવાનને બધાય ભૂલ્યા. અને ઉત્સવ તો ખરેખર વિશેષ ભગવાનને યાદ કરવા માટે જ હોય છે, પરંતુ ઉત્સવમાં આજે ભગવાન ભૂલ્યા છે એટલે વિઘ્ન આવ્યું છે. જો છપૈયાની અંદર પણ બાળ પ્રભુનો જ્યારે ચૌ સંસ્કાર વિધિ થતો હતો ત્યારે પણ ભગવાન ઘનશ્યામને માતા ભૂલ્યા, ત્યારે પણ વિઘ્ન આવ્યું છે. એમ આજે પણ સટ્ટાસુર આવ્યો અને ગાડામાં પ્રવેશ કર્યો અને પ્રભુને ગાડા ઉપર વજન દઈ અને મારી નાખવા માટેનો સંકલ્પ કર્યો. અને એવા જ સમયે ધીરે ધીરે પેલો અસુર વજન વધારતો જાય કે આગળ ગાડું માથે પડશે અને ભૂકો થઈ જાય ગાડાનો ને ભેગો કૃષ્ણ પણ મૃત્યુને ઘાટ ઉતરી જશે. પણ પ્રભુએ એ નાનકડા એવા પ્રભુ એ નાના નાના પગ એ રમતા રમતા ઝાંઝર ઉડાડતા ઉડાડતા જે ગાડાને પાટું માર્યું અને ગાડું આકાશમાં ઉડ્યું છે. આકાશમાં ઉડી પેલી બાજુ બધાય છાશ માખણ દહીંના માટલાઓ ભર્યાતા, મોટા મોટી કોઠીઓ ભરી હતી. એની ઉપર જઈને ગાડું પડ્યું અને ગાડાનો ભૂકે ભૂકો થઈ ગયો. સટ્ટાસુરનો વધ થયો છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. એ 108 દિવસના નાના એવા પ્રભુએ સટ્ટાસુરનો વધ કર્યો છે. સંતો કહે છે જો જીવનમાં ભગવાનને ભૂલીએ એટલે સટ્ટાસુર જેવા અસુરો એ આપણા જીવનમાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ આદિક અસુરો આપણી અંદર ઘર કરીને રહેવા લાગે. માટે ભગવાનને ક્યારેય જીવનમાં ભૂલવા ન જોઈએ. સટ્ટાસુરનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. સટ્ટાસુરની પૂર્વ કથા એવી છે કે સટ્ટાસુર પૂર્વે હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ હતો. એ શરીરે ખૂબ શક્તિશાળી હતો, મોટો હુસપૃષ્ઠ. એટલે જઈ જઈને ગમે ત્યાં પોતે શક્તિનું પ્રદર્શન કરે. તે પૃથ્વી ઉપર જેટલા વૃક્ષો હતા એ બધા વૃક્ષે જઈને વૃક્ષો પાડી આવે ને આવો બધો ધંધો કરતો. તે લોમ ઋષિનો એને શ્રાપ થયો છે કે જા તને શરીરનું અભિમાન છે અને તું તારા શરીરના બળે કરીને અનેક વૃક્ષોને પાડે છે, નુકસાન કરે છે, માટે તને શ્રાપ દઉં છું, જા તું શરીર વગરનો થા. પછી તો ખૂબ માફી માંગી. ત્યારે માફી આપતા એ ઋષિ એને કહ્યું છે કે તારા કૃષ્ણના સ્પર્શથી ઉદ્ધાર થશે. એટલે એમને શરીર નહોતું, શરીર વગરનો હતો. એથી એમણે એ ગાડાની અંદર પ્રવેશ કર્યો હતો. એટલે ગાડું એમનું શરીર થયું પછી, અને એના દ્વારા મારવા એમને સંકલ્પ કરેલો. પરંતુ ભગવાને એ ગાડા હોતો જ એને ઉલાર્યો છે ને એને એમનો ઉદ્ધાર કર્યો છે.
સુખદેવજી કહે છે, હે રાજન, ગાડું ઊંધું પડ્યાનો અવાજ સાંભળતાની વેત બધા જ દોડતા દોડતા આવ્યા છે. અને માતાએ તો તરત કનૈયાને તેડી લીધો. પૂછ્યું, કેવી રીતે ઊંધું પડ્યું છે? ત્યારે બધા મિત્રો કહે છે, માં એ તો કનૈયાએ પાટું માર્યું અને ગાડું ઉપર ઉલર્યું ને પાછું પડ્યું. હવે કોઈને વાત માયનામાં આવે? કોઈને વાત માયનામાં ન આવી. બધા આશ્ચર્યચકિત તો થયા. પછી કનૈયાને લઈ તરતો તરત ઘરમાં ગયા છે. અને ત્યાર પછી થોડો સમય ગયો એટલે નહીંને કોઈની નજર ન લાગી જાય એટલે ગૌશાળામાં જઈ સરસ મજાનું છાણ લીપાયું, ગૌમૂત્રને મિક્સ કરીને અને લેપન કર્યું બધું. અને એની ઉપર ગાય માતાનું પૂંછડું ફેરાવીને નજર ઉતારીને માતાને તો બહુ વાલો ને કાનો. એ પછી તો સરસ મજાની આંજણ આંજી દે, કાલે ટપકું કરે. નહીં ને મારા લાલાને કોઈની નજર લાગી જશે તો. આવી રીતે સટ્ટાસુરનો બાલપ્રભુએ વધ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, દૈત્યો નામના તૃણાવર્તમ કંસભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારસી નર્ભકમ. હે રાજન, સટ્ટાસુર તો પાછો ન આવ્યો એટલે કંસને વળી પાછી ચિંતા થઈ, પાછી સભા બોલાવી. હવે ક્રમ ચાલુ જ રહેશે હો. એક પછી એકને સભા કરતો જશે. જેટલા યોદ્ધાઓ હોય ને બધાનો પ્રયોગ કરશે. અને ભગવાને કંઈ હથિયાર નથી લીધું હો. એક પણ પ્રકારના હથિયાર વગર જેટલા આવશે એ બધાને વ્યવસ્થિત યોગ્ય જગ્યા ઉપર પહોંચાડી દેશે. આ બાજુ કંસે મોટી બધી સભા કરી છે. કંસ કહે, આ હું જેને મોકલું એ કેમ કોઈ પાછા આવતા જ નથી? પૂતનાને મોકલી, સટ્ટાસુરને મોકલો, એકે પાછા ન આવ્યો. તાવરી કોક બોલ્યું, એ પાછા થાય પાછા ન આવે. એમાં હોય ને મારા જેવા કોક. હવે જ્યાં જવાથી પાછું ક્યારેય નથી અવાતું એને જ વૈકુંઠ કહેવાય. હે, વૈકુંઠ એને ગોકુળ માન્યું હતું. ત્યારે એ ગોલોકમાં પણ ગયા પછી પાછું નથી અવાતું. વૈષ્ણવ સંપ્રદાયની અંદર ગોકુળ છે, ગોલોક ધામ સમાન છે. ત્યારે અસુરો પણ જાય, કોઈ પણ જાય એ પાછો ન આવે. અસુરો ગયા હોય તો એમનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે. હવે થોડી જ વારમાં તૃણાવત તૈયાર થયો. તૃણાવર્ત કે મહારાજ હું જઈશ. કંસ મહારાજ ફરી રાજી થયા. વાહ વાહ, તારા જેવો કોઈ મિત્ર નહીં. તૃણાવર્ત કે હું જાઉં છું. તૃણાવર્ત તૈયાર થયો. મહારાજ ચિંતા ના કરો, સાંભળો, હું ત્યાં જ નહીં માર્યું, આખો કૃષ્ણને તમારી પાસે લઈ આવું અને તમારા ચરણોમાં ભેટ ધરી દઉં. શાબાશ મિત્ર, શાબાશ. મિત્ર હોય તો તારા જેવો. આ બાજુ ગોકુળમાં મૈયા લાલાને ગોદમાં લઈ સ્તનપાન કરાવી રહ્યા છે. અને એ જ વખતે તૃણાવત વંટોડિયાનું સ્વરૂપ ધારણ કરી અને ગોકુળ તરફ આવ્યો છે. કનૈયો વિચારે તૃણાવર્ત આવી રહ્યો છે, પણ માની ગોદમાં જ્યાં સુધી હું હશું ત્યાં સુધી તૃણાવર્ત કઈ પાસે આવશે નહીં. આપણે તૃણાવર્તને યોગ્ય જગ્યાએ લઈ જવાનો છે. એટલે કનૈયાએ શું કર્યું? કનૈયાએ પોતાના શરીરનું વજન વધાર્યો છે. વજન વધાર્યું, મૈયાને ભાર લાગ્યો છે. આશ્ચર્ય થયું. માતા વિચારે છે કે આ શું થયું? સુખદેવજી કહે, ગરિમાણમ શિશોર વોઢું ન સેહે ગિરીશ પુટવત. મૈયાને થયું આટલું બધું વજન એક પર્વતમાં પણ ના હોય. આટલું બધું વજન તરત લઈ સરસ મજાની નીચે ગોદડી પાથરીને એમની ઉપર ભગવાનને પધરાવી દીધા. હવે પર્વતની શિલાની સમાન ભારવાળા પ્રભુ લાગ્યા છે. ઉમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. માતા તો ખૂબ વિસ્મય પામી ગયા કે આટલું બધું વજન તો મને ક્યારેય લાગ્યું નથી. આટલું બધું પ્રભુનું વજન. પરંતુ પરમાત્માને તો લીલા કરવી છે ને. હવે બધાય આશ્ચર્ય પામી ગયા. કનૈયાને થયું
હવે આની સાથે આપણને લડવાની બરાબર મજા આવશે હો. કનૈયો તો હસતો હસતો રમી રહ્યો છે, ત્યાં તૃણાવત વટોડિયાનું રૂપ લઈને પાસે આવ્યો છે. ભયંકર વાવાઝોડું શરૂ થયું છે અને થોડી જ વારની અંદર આખા ગોકુળને ઘેરી લીધું છે. ડમરીથી સૂર્ય પણ ઢંકાયો, એ રજ રજ આખું ગોકુળ થયું છે. સુખદેવજી કહે, હે મહારાજ, મૂર્તમ ભગવતમ ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. આખું ગોકુળ રજ કહેતા ધૂળથી ઘેરાયું છે અને તમ કહેતા અંધકારથી ઘેરાયું, એટલે કે અંધકાર થયો છે આખા ગોકુળની અંદર અને નકરી ધૂળ ઉડી રહી છે. બધાય માણસો બી અને પોતપોતાના ઘરની અંદર ચાલ્યા ગયા, ઘરના બારણા બંધ કરી દીધા છે. સુખદેવજી કહે, હે રાજન, એ જ સમયે તૃણાવત ચક્કર મારતો મારતો એક પ્રભુની પાસે, જ્યાં નંદ બાબાના ઘરમાં કૃષ્ણ સુતા છે, ત્યાં આવ્યો છે. ત્યાં આવી અને પ્રભુને પોતાની પીઠ ઉપર બેસાડ્યા છે. પીઠ ઉપર બેસાડ્યા અને પીઠ ઉપર બેસાડીને પોતે આકાશ માર્ગે ઉપર ચડવા લાગ્યો છે. કનૈયાને તો મજા આવી ગઈ. અરે આ શું થયું, શું કામ હતો? અને કનૈયાને મજા પણ શા માટે આવી હતી? કનૈયાને મજા એટલા માટે આવી હતી કે મામા સરસ મજાના રમકડાઓ મોકલતા હતા. કેવી રમવાની મજા આવે, કારણ કે બેનનો છોકરો ભાણો કહેવાય અને ભાણાના દીકરા ભાણા માટે તો મામા રમકડાને કંઈક કંઈક લઈ જાય ને. તમે પણ જાઓ ત્યારે ક્યારેક ક્યારેક કંઈક ને કંઈક લઈ જતા હોય, ભાણો રાજી થાય, મામા આવ્યા મામા આવ્યા. આ બાજુ મામા સરસ મજાના રમકડા મોકલા છે. મામાએ પેલા સરસ મજાની ઢીંગલી મોકલી. ઢીંગલી પેલી પૂતના, વળી એનેથી રહીમાં અને ઢીંગલી તોડી નાખી. ફરી મામાએ થોડી વારથી તો ગાડું મોકલ્યું. કાનો કે ગાડાથી પણ રમવાની મજા આવી ગઈ. હવે મામાએ સરસ મજાનું વિમાન મોકલ્યું છે. પીઠ ઉપર બેસી ગયા પ્રભુ અને આકાશ માર્ગે જાય છે. આકાશ માર્ગે આકાશમાં જતા જતા થોડી વાર થયું, તા તો તૃણાવત લઈને જતો તો ને એને વિમાનનું પાકડું ફેરવું કે ચાલો આપણે તો મથુરા બાજુ જવું છે. ભગવાન કે મથુરામાં જવું નથી, મથુરામાં તો અહંકાર રહે છે. જો કા જવું હોય તો ઉપર અને કા જવું હોય તો નીચે, આડાહવડું ક્યાંય જવાનું નથી. જો ઉપર જવું હોય તો ગોલોકધામ છે ને નીચે જવું હોય તો ગોકુળ, બીજે ક્યાંય નહીં. પરંતુ આડું આયકું એટલે કૃષ્ણ બોલ્યા, ભલા માણા, તને કયું નો કહું છું કા ઉપર ને કા નીચે, છતાંય આડો આયલો. એટલે પ્રભુએ હવે જોકે ભગવાને નિયમ લીધા હતા કે 11 વર્ષની ઉંમર થાય 5 નિયમ લીધા હતા. 11 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ક્યારેય ગોકુળની બહાર નીકળવું નહીં. એટલે મથુરામાં જવાનો તો સંકલ્પ જ નહોતો. બીજો શું નિયમ હતો? ક્યારેય સિવેલા વસ્ત્ર ન પહેરવા. એટલે ભગવાને હંમેશા પીતાંબર અને ખેસ જ ધારણ કરેલો. ત્રીજો નિયમ એવો હતો કે ક્યારેય વાળ કપાવવા નહીં, લાંબા વાળ રાખતા પ્રભુ. ક્યારેય હથિયાર હાથમાં ધારણ કરવું નહીં. પ્રભુ હંમેશા બાંસુરી અને લાકડી લઈને ગાયો ચરાવવા જતા. પગમાં ક્યારેય બૂટ ચંપલ જોડા આદિ કંઈ પહેર્યું નથી. અને જે જે અસુરો આવ્યા એ બધાને હથિયાર વગર જ પ્રસાદ દીધો છે. અને આખા વ્રજની અંદર ઉઘાડા પૈગે પ્રભુ ફેર્યા. એટલે જ તો વ્રજનો મહિમા છે ને. વ્રજની અંદર કોઈ પણ ભક્ત જાય ને તો વ્રજની રજ ખૂબ કિંમતી કહેવાય, એટલે ખૂબ મહિમા છે. ગમે એ ભક્ત જાય તો ત્યાં જઈને વ્રજની રજમાં આરોટે છે, કારણ કે પરમાત્મા એ વ્રજની અંદર ઉઘાડા પગે જ સતત ફર્યા છે. એ રમણ રેતી અમે પણ ત્યાં ઘણી વખત દર્શન કરવા ગયેલા. આપણે અહીંથી દર વખતે યાત્રા જાય એટલે રમણ રેતી જઈએ છીએ. એનો લાભ આપણે પણ લીધેલો. તમે પણ ઘણા બધા ગયા હશો, એના દર્શન કરેલા. હાલમાં પણ એ થોડું આશ્રમ જેવું છે, એટલાકમાં અત્યારે રમણ રેતી તરીકે ઓળખાય છે. આખું ગામ નથી કહેવાતું. હવે આ બાજુ તૃણાવર્ત મથુરા તરફ વળ્યો
અને પ્રભુએ પોતાનું વજન વધારવાનું શરૂ કર્યું છે, કારણ કે પીઠ ઉપર બેસાડ્યા ને, વજન વધાર્યું. પ્રભુ કે હવે તો હું તને ઇનામ આપે જ પાય, વજન સહન થયું નથી. એ પહેલાતા પ્રભુએ તરત ગળકીએથી પકડી લીધો, નહીતર તો હેઠે નાખી દે. પ્રભુએ બરાબર ગળેથી જાયલો, હવે મૂંઝાવા લાગ્યો છે. તૃણાવર્તની ગતિ અટકી ગઈ. એ બંને માતાઓ બંને લાલને લઈ અને પધાર્યા છે. ગોદમાં લઈને ત્યાં ગર્ગાચાર્યની સમક્ષ બેઠા છે. પહેલા પુત્રનું નામ પાડ્યું છે, ખૂબ રૂપાળા છે માટે રામ કહ્યા છે. મોટા બલરામજી હતા, એમનું પ્રથમ નામકરણ કરે છે. ખૂબ બળવાળા છે માટે બલરામ કહેવાશે. અને પૂર્વે દેવકીના ગર્ભમાં હતા અને પછી કરષણ કરી રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કર્યા છે, તેથી એ સંકર્ષણ તરીકે પણ પ્રખ્યાત થશે. ત્યાર પછી પ્રભુ બાલકૃષ્ણ લાલનો હાથમાં લઈ અને એમની રેખાઓ જોઈને કહે છે, આ તો અનેક લોકોના ચિત્તને પોતાની અંદર આકર્ષી લેશે, એટલે કૃષ્ણના નામથી પ્રગટ થશે. કરસયતિ ઇતિ કૃષ્ણ, જે બધાના ચિત્તને પોતાની અંદર આકર્ષે એને કૃષ્ણ કહેવાય. એટલે આવી રીતના એક કૃષ્ણ નામ કર્યું છે. અને વસુદેવના પુત્ર હતા માટે વાસુદેવ તરીકે પણ પ્રખ્યાત થશે. આવા તો અનેક ગુણો જેમનામાં છે. ગર્ગાચાર્યજી કહે છે કે એમના તો અનેક નામો પડશે અને અનેક નામોથી એ જગતની અંદર વિખ્યાત થશે. અને કવિઓએ પણ ખૂબ સુંદર કીર્તનની અંદર લખ્યું છે કે હરિ તારા નામ છે હજાર. હે હરિ તારા નામ છે હજાર, એ નામ લખવે કંકોતરે, રોજ રોજ બદલે મુકામ, કે નામ લખવે કંકોતરે. મથુરામાં મોન તું ને ગોકુળમાં કુવાડીઓ, મથુરામાં મોન તું ગોકુળમાં કુવાડીઓ, મારું નામ રાય રણ છો, એ નામ લખવે કંકોતરે, હરિ તારા નામ છે હજાર, એ નામ લખવે કંકોતરે.
પ્રભુના અનેક નામો છે. ગર્ગાચાર્યએ કહ્યું હતો અનેક નામોથી પ્રખ્યાત થશે અને ભૂમિ ઉપર ભગવાનને અનેક નામથી આજે ભક્તો પૂજે છે. હવે ગર્ગાચાર્ય એને નામકરણ સંસ્કાર કરી લીધા એટલે માતાએ કહ્યું છે કે અરે ગુરુવર, તમે હવે ઠાકોરજીને જમાડીને પછી જ વિદાય લેજો. બહુ સરસ પ્રસંગ આવે છે, આનંદ થાય એમ છે. ભક્ત હૃદય એટલું ખીલશે, તમને ખૂબ આનંદ થશે. ગર્ગાચાર્યને કહ્યું છે તમે ઠાકોર જમાડીને જજો અહીંથી. હવે અરે માતા, હું ઠાકોર નહીં જમાડું, કારણ કે હું તો સ્વયં પાઠી બ્રાહ્મણ છું. એટલે મારે હાથે જ રસોઈ બનાવવું અને મારે હાથે જ ઠાકોરજીને જમાડું ને ત્યાર પછી જ જમવું. માતા કે કાંઈ વાંધો નહીં, હું તમને હમણાં સીધું આપી દઉં છું. સરસ મજાનું ગર્ગાચાર્યજીને સીધું આપ્યું છે તૈયાર કરીને. લ્યો ગર્ગાચાર્યજી, સરસ મજાની રસોઈ બનાવો. ગર્ગાચાર્યજી તો રસોડામાં જઈ એક સરસ મજાની ઓરડી ત્યાં જઈ અને રસોઈ બનાવવા લાગી ગયા. રસોઈ બનાવતા હતા. રસોઈ સરસ મજાની ભગવાનનું ધ્યાન કરીને રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ ગઈ અને ભગવાનને ધરાવી અને માનસી પૂજા કરવા બેઠા. હે પ્રભુ, દયાળુ પ્રભુ, જમવા પધારો. સરસ મજાનો થાળ તૈયાર કર્યો છે અને આ બાજુ કાન બાપુ તૈયાર થઈ ગયા. હાલો, મને પોચકારે છે મારો ભક્ત, મારે જાવું જ પડે. એટલે ધીરે ધીરે ગોઠણિયા બહાર પ્રભુ આવ્યા છે. હજી માનસી પૂજા હાલે ત્યાં તો આવીને છીબા ખોલીને જોઈ લીધું શું બનાવ્યું છે અને રસોઈ અભડાઈ ગઈ. જ્યાં આખું ખોલ્યું તા તો કાનો રસોઈ પાસે. ગર્ગાચાર્યજી ખીજાણા, તમે યા લઈ જા તારા કાનાને, મારી બધી રસોઈ અભડાવી નાખી, મારે ફરી વખત રસોઈ બનાવવી પડશે. માતા કે કાંઈ વાંધો નહીં. વળી પાછા ઝડપથી કાનાને લઈ અને માતા તો ઘરમાં ગયા. થોડી વાર થયું ને પાછું બીજું સીધું આપ્યું અને પાછી નવી રસોઈ કરી. નવી રસોઈ કરીને સેમ ટુ સેમ પાછા ભગવાનને ધરાવવા ગયા હતા. વળી પાછા કાનજી બધાયા હો. કારણ કે પ્રભુને પુકારે ને પ્રભુ ના આવે એવું બને નહીં વાલા ભક્તજનો. ભગવાનને હારતાના હાથથી પુકારીએ ને ગમે એવી સ્થિતિ હોય ને ભગવાન પધારે છે. ફરી પાછા ગર્ગાચાર્યએ રસોઈ કરીને પ્રભુ આવ્યા. વળી પાછા તો જો અભડાવી નાખી મારી રસોઈ. વળી પાછા માતાને બોલાવ્યા અને લઈ ગયા અને 3 વાગ્યા જેવો બપોરનો સમય થઈ ગયો. હવે શું કરવું? હવે પાછી રસોઈ કરી, નહીં હાઈનું નહીં હવારનું. માતાએ ધરાર આગ્રહ કર્યો કે ના ના, તમે એમને ના જાઓ. એક કામ કરો, ઝડપથી જે બની જાય ને એ રસોઈ બનાવી લો. કાંઈ વાંધો નહીં, હાલો ને. સરસ મજાનો થોડોક શીરો શેકી લો, અગા થોડીક ખીર બનાવી લો. ઝડપથી થઈ જાય, બીજી કાંઈ લખ નહીં. એટલે સરસ મજાની ખીર બનાવી. 3:30 જેવો ટાઈમ થઈ ગયો. હવે ઈ કે કાનો ના આવે એનું ધ્યાન રાખવું. આમ ખુલ્લી આંખો રાખીને માનસી પૂજા કરવા બેઠા છે. હો બરાબર. ગર્ગાચાર્યજી ખુલ્લી આંખો રાખી અને માનસી પૂજા કરે અને માનસિક પૂજા પૂરી થઈ ગઈ. ભગવાનને તો સંભાળે છે. કાનો બહાર વાટ જોઈને જ ઊભો છે આંગણામાં. હો. અને જ્યાં આમ થોડી વારમાં માનસી પૂજા પૂરી થઈને મસ્તક નમાવા જાય એટલી વારમાં આવી ગયા અને છીબું ઉચકાવીને જોઈ લીધો. હા, મને પુકાર્યો છે. અને મસ્તક નમાવીને જ્યાં નમસ્કાર કર્યા અને પ્રભુ આવ્યા. પ્રભુએ ચતુર્ભુજ રૂપે દર્શન દીધા છે કે ગર્ગાચાર્યજી, તમે મને ક્યારુના પુકારતા હતા ને એટલે તો હું આવતો હતો, પરંતુ તમે મને હટાવતા હતા. તમારો ભાવ હતો ને એ સ્વીકારવા જ તો હું આવતો હતો. આવી રીતે ખૂબ પ્રભુએ એ ગોકુળની અંદર લીલાઓ કરી છે. આ બાજુ ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરીને પોતાને આશ્રમે પધાર્યા છે. બાળ પ્રભુ ધીરે ધીરે એ ગોકુળની અંદર ખૂબ લીલાઓ કરે છે. મોટા થવા લાગ્યા છે. પ્રભુ મોટા થયા એ ઘરની અંદર આમથી આમ દોડે, ખૂબ આનંદ આપે છે. ગોપીઓ આવે,
રમાડવા માટે તો લાઈનો લાગતી. નંદ બાબાની ઘરે માતા યશોદાજી દૂધ છાશ કરતા હોય તો ત્યાં જઈને પરેશાન કરી આવે. લાલો બધાને ખૂબ હેરાન કરે છે. ઘણીવાર મહેમાન આવે તો ઈ પણ રમાડે. તાવરી ગામની ગોપીઓ ઈ પણ સાથે પહોંચી જાય. લાવો અમારે પણ લાલાને રમાડવો છે. નહીં નહીં, તમે તો રોજ રમાડો છો, આજે તો અમારો વારો છે, અમે તો ક્યારેક જ આવતા હોય. ઘણી વખત ઝઘડા પણ કરાવે. એ લાલાને રમાડવા માટે બધાય તત્પર છે. સમય પછી સમય જતા બાલ પ્રભુ મોટા થયા છે. ધીરે ધીરે દોડતા પણ શીખી ગયા છે. હવે આખા ગામને નચાવવાનું ચાલુ કરવાનું વિચાર કરે છે. પ્રભુ મોટા થયા. હો પ્રભુ કે હવે આપણે એક સરસ મજાનું મંડળ બનાવો. હવે માખણ લીલાઓ શરૂ થાય છે. પ્રભુ સરસ મજાનું મંડળ બનાવે છે. અને મંડળની અંદર કનૈયો ચતુર બહુ ને એટલે એને પ્રમુખ કર્યા છે. અને બધાને કામ સોંપી દીધા. પ્રમુખે કે બધાય સાંભળો, 2 જણાએ CID-માં રહેવાનું, બધાને નિમિત્ત કરે છે. 2 જણાએ ગામને પાદર રહેવાનું, 2 જણાએ કોઈ પણ આવે તો બધી પ્રકારની જાણકારી આપવાની, ગોપીઓ શું કરે છે, બીજું ત્રીજું, અને ગમે અહીંયા ધાર પાડીએ ગમે એ કરીએ, 2 જણાએ સુરક્ષામાં રહેવાનું. અને કોઈ પણ છેટેથી આવતું હોય તો બધી જાણ તત્કાળ કરી દેવાની. આવી રીતના સરસ મજાનું મોટું મંડળ બનાવ્યું છે. અને આવી રીતે 8 થી 10 જણા એ ભેગા થયા. હવે પ્રશ્ન થયો કે મંડળ બનાવ્યું છે, પેલું વહેલું કામ કેને અહીંયા કરવાનું છે? બધાય કે પેલું કામ તો પ્રમુખને અહીંયા જ હોય ને. એટલે પેલા વહેલા પ્રમુખને ત્યાંથી જ પ્રમુખની ઘરે જવું અને ત્યાંથી જ માખણ ખાવાની શરૂઆત કરવી. કનૈયો કે કાંઈ વાંધો નહીં, ચાલો મારી ઘરે જઈએ. બધા ભેગા થયા અને ગયા કનૈયાની ઘરે. મિત્રોને કહે કનૈયો, અરે મારી મમ્મી તો લોભી છે હો, એ કઈ દૂધ દહીં માખણ થશે કોઈને દાન કરતા નથી, એટલે આપણે માગશું તો એમનેમ કાંઈ દેહે નહીં, એટલે શું કરશું? ધાર પાડવી પડશે. કનૈયો સાંજે તો સાનો મનો સૂઈ ગયા હો. અને સવારમાં વહેલા ઉઠ્યા. મૈયા કે કેમ વહેલો ઉઠ્યો? તો કે મૈયા ઊંઘ નથી આવતી. હવે કોઈ દી રોજ ઉઠાડે તોય ઉઠે નહીં, અને આજ કે મૈયા ઊંઘ નથી આવતી, પણ પ્લાન કંઈક બીજો જ હતો. માતાને ખબર પડી કે આજ કંઈક આડાવડું કરવાના થયા લાગે છે હો. એટલે ભાઈ જોજો, ઈશ્વરને નહીં આપો તો પછી ઈશ્વર લઈ જાય ચોરી કરીને. જો માતા લોભ કરતી હતી તો ભગવાને શું કર્યું? ધાડ પાડી છે. હવે છાના માના મિત્રોને ધીરે ધીરે ઘરમાં ગુજાડ્યા હો. અને જ્યાં શરૂઆત કરી ત્યાં તો માં આવી ગઈ. પૈકડા કેમ ભેગા થયો છે? બધાય ભેગા કર્યા છે બધાને. અને કનૈયો તો ચતુર બહુ ને. અરે તને ઘરની કાંઈ પડી છે? આ ઘરને કાંઈ પડી નથી. અરે પણ શું ઘરની પડી નથી? શું થયું લાલા? અરે મારા જેવા બીજા કેટલાય ચોર ઘરમાં ઘૂસી ગયા છે. ક્યાં છે? લે મૈયા તને ખબર નથી? હાલ બતાવું. મૈયાને આંગળી પકડી અને સરસ મજાનો અરીસો હતો ને ન્યા લઈ ગઈ. મૈયા મૈયા જો, આમે તો પોતે જ ઊભા હતા. જો ચોર છે ને. આમ કરી કરીને અતિ આનંદ મૈયાને આપી રહ્યા છે પ્રભુ. હવે તે દિવસે તો કઈ મેર ના પડ્યો. બીજે દિવસે સવારે વહેલા ઉઠ્યા અને મટુકી ખોલી અને માખણ કાઢ્યું છે હો. લોંદા પાટી બધાઈને ખવડાવ્યું ને ખૂબ આનંદ કર્યો. થોડી વાર થયું એ સુદામાને દહીં પીવડાવ્યું છે, બીજાને બધાને માખણ આપ્યું, કેટલું ખાધું ને કેટલું ઢોરી પણ નાખ્યું. હવે મૈયાને ખબર પડી ગઈ કે કંઈક થયું, એટલે મૈયા થોડા વાસણ ખેકડા ને અંદર ગઈ. અરે મૈયા મૈયા ઊંધેડો નીકળો, ઊંધેડો નીકળો, એટલે અમે આ બધું થયું તું ના ઢોરાણું એમ કરીને બાનું કાઢી દીધું. બીજે દિવસે વળી પાછું એક જ દોણું લીધું છે. એ કે આમાં કેરીઓ પડી છે ને એવું બધું બાનું કાઢીને તેથી એ ખાઈ લીધું. મૈયાને ખબર પડી ગઈ કે કાંઈક તો છે હો. પછી તો મૈયાએ પકડ્યો છે કાનાને
ને આ બધું માંડ બંધ કરાવ્યું. હવે કનૈયો કે આવું ઘરમાં લોંગ ટાઈમ ચાલશે નહીં, હવે બહાર ગામમાં પકડો. એટલે મિત્રોને કીધું કે હવે તમે લાગડ બધાય પોતપોતાની ઘરે ચાલુ કરવાનું છે. બધાય ગોપીઓના જ દીકરા હતા ને. અરે બીજી તરફ હવે શું કરવું? કનૈયાએ થોડોક ટાઈમ માખણ ખવડાવવાનું બંધ કરી દીધું. મિત્રો ખીજવે, લોભી તુંય તારે મમ્મીની જેમ લોભી થઈ ગયો છું. કાંઈક ખવડાય પ્રમુખ કર્યો છે તને, તું કેદુનો કાંઈ ખવડાવતો નથી. હવે શું થયું? આ બાજુ માધવીની વીંટી ચોરે છે. બન્યું તો એવું કે આજે હું તને હવે તમને બધાને ખવડાવીશ, પરંતુ આઈડિયા કર્યો. કેવી રીતે? આ માધવી થોડીક અભિમાની હતી અને પોતાની પાસે એક સરસ મજાની કિંમતી વીંટી, અરે મારા પિયરમાંથી મારા બાપુજીએ બનાવી આપી છે, રોજે રોજ વખાણ કરે રાખે અને પોરોહ કરે, બધાને બતાવ્યા કરે છે. અને વીંટી કાઢીને રસોઈ કરવા બેઠી ત્યારે બાજુમાં મૂકી છે. આમનું અભિમાન હણવા માટે કનૈયો આજે વિચાર કરે. બધાય છોકરાઓને સાથે લઈ અને છાનો મોનો વીંટી ઉઠાવીને વયા ગયા. હવે ગોપી બહાર આવીને પૂછે છે, હે કનૈયા, કેમ આવ્યો તો અહીંયા? બહાર નીકળ્યા પકડાઈ ગયો. અરે તારા છોકરાએ બોલાવ્યો તો એટલે તો હું આવ્યો તો. તને ગમતું ન હોય તો નહીં આવું, હું તો આ હાયલો એમ કરીને વીંટી મારીને હાલતા થયા પ્રભુ. હો, વીંટી લઈને કનૈયો જતો રહ્યો. થોડી વારે યાદ આવી છે કે મેં તો વીંટીમાં બાજુમાં કાઢી હતી, ક્યાં ગઈ? સોયધી પણ ક્યાંય મળી નહીં. એટલે પોતાના છોકરાને પૂછ્યું ને ઘરનાને બધાને પૂછ્યું, ના પાડી. ના અમને તો ખબર નથી. વિચાર થયો કે નહીં, કનૈયો હાથ ફેરો કરી ગયો લાગે છે. કનૈયાને ટેવ છે ચોરી કરવાની. લાવી જઈને એને પૂછ્યું છે, પૂછી લઉં. અને ગોપી જઈ યશોદા માતાને ફરિયાદ કરે છે. શું ફરિયાદ કરે છે? सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. अपने घर पे कर दर्शो लाड करे गोरी. अपने घर पे कर रसोई काटी घरी एक गोरी. अपने घर पे कर दर्शो लाड करे गोरी. अपने घर पे कर रसोई काटी घरी एक गोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. कहाँ जानूंगा करके नजर चुराई मोरे. कहाँ जानूंगा करके नजर चुराई मेरे. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. सुन मात जशोदा गोरी तेरे लाल ने अंगूठी चोरी. अरे मैया, तेरा लाल ने यशोदी चोरी है. ये तेरे लाल ने यशोदा मेरी वीटी चोर ली है. तो કે કેવી રીતે ચોર લીધી? પછી બધી હકીકત કહી. મારી નજર આવી રીતના ચુરાવીને છાનમોનો વીટી લઈને આવતો રહ્યો છે. કનૈયો કે મૈયા, એ તો જૂઠું બોલે છે, મેં કાંઈ એની વીટી લીધી નથી, એકદમ ખોટી છે. નહીં, તે જ વીટી લીધી છે, મેં નથી લીધી. તો કે હા તે જ લીધી છે. હવે કનૈયાએ ચમત્કાર બતાવ્યો. માધવીને 2 દીકરા હતા, એટલે 2 દીકરાના રૂપ લીધા કનૈયાએ. એક મોટો દીકરો ને એક નાનો દીકરો. હવે મોટા દીકરાના હાથમાં પોતે 2 પાછા ઝઘડતા આવે. મોટાના હાથમાં વીંટી છે અને
બંને ઝઘડતા હતા, બે પાછા રોતા રોતા આવે. માધવીએ જોયું આ તો મારા છોકરા પાસે જ વીંટી છે. લે મૈયા ખીજાણા હો, હું આવી ખોટે ખોટી ફરિયાદો લઈને હલાવો છો, આ જોને તારા છોકરા પાસે જ વીંટી છે. મૈયાએ ખીજાણી એટલે માધવી તો શરમાઈને પાછી ઘરે જતી રહી. કનૈયો બહાર આવ્યો. એ માધવી ધ્યાન રાખજે હો, આજે તો તારા છોકરાનું રૂપ ધારણ કર્યું, જો બીજી વાર આવું કર્યું છે ને તો તારા પતિનું રૂપ ધારણ કરીશ. અને માધવી દોડતી ભાગી, અરે કનૈયા આવું કરતો નહીં, આવું કરતો નહીં એમ કરીને માધવી ઘરે વહી ગઈ છે. કનૈયાએ શરત કરી, જોઈજે હો, હું જઈ આવું ત્યારે માખણ ખવરાય છે, નહીતર પાછો વારો છે. આવી રીતના કનૈયાએ સરસ મજાની ફાઇલમાં સાઇન કરાવી અને એક કાયદો પસાર કરી દીધો. નક્કી થઈ ગયું આવી રીતે રોજે રોજ ચોરી કરતા છતાંય ગોપીઓ ઉપરથી ખીજાય છે અને અંદરથી ખૂબ આનંદિત થાય છે, અંતરથી ખૂબ રાજી થાય છે. બધી ગોપીઓ એ લાલાને અંતરથી બોલાવે છે કે હે લાલા, આવીને અમારી ઘરે માખણ ખાવા આવીને. કવિઓ ખૂબ સરસ પદની અંદર એમનો આવકારો આપે છે કે આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. એ આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. કનક કોટોરા દૂધે ભરાને. કનક કટોરા દૂધે ભરાને. કનક કોટોરા દૂધે ભરાને. કનક કટોરા દૂધે ભરાને. માખણ મિસરીને સાર રે, માખણ મિસરીને સાર રે. આવો આવો ને આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. આવો આવો ને નંદજી ના લાલ માખણ ખાવાને. વાટ જોઈને ઊભી છું વાલા રે. વાટ જોઈને ઊભી સુવાલા રે. વાટ જોઈને ઊભી છું વાલા રે. એ ક્યારે આવો ને નંદના લાલ રે, ક્યારે આવો ને નંદના લાલ રે. માખણ ખાવાને. આવો આવો ને નંદજી ના લાલ 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 માખણ ખાવાને. કનૈયાને કહે છે કે કનૈયા આવો આવો મારે ઘરે માખણ ખાવા પધારો. કનૈયો કહે છે કે નહીં, હું નહીં આવું. એક તો રોજ રોજ માખણ ખાવા આવું ને માથે પાછા ફરિયાદ કરવા આવું મૈયાની પાસે. હું નહીં આવું માખણ ખાવા. છતાં પણ એ વ્રજવાસીની ગોપીઓ બધી કનૈયાને વિનવે છે કે નહીં નહીં કનૈયા, અમારું માખણ ખાવા પધારો.
અમારો ભાવ સ્વીકાર કરો. અને કનૈયો પણ માખણ લીલા પણ અતિ દિવ્ય કરે છે હો. ઘણી વખત દિવ્ય ચરિત્ર કરે, ક્યારેક ક્યારેક તો મનુષ્ય ચરિત્ર પણ કરે છે. સુખદેવજી કહે છે, હે રાજન, ગોકુળમાં અનેક પ્રકારની લીલાઓ કરતા કરતા કૃષ્ણ અને બલરામ બંને મોટા થયા છે. ધીરે ધીરે તો આખા ગામના ફરતા પણ ફરવા માંડ્યા. હવે કોઈ ગોપીઓના ઘરે જાય તે વખતે કનૈયાને કે લે લાલા માખણ ખા. માખણ લેવા જાય ને એટલે ઉભો રહે, નહીં હમણાં નહીં, એક કામ કર, થોડી વાર નાચ. થોડી વાર જો નાચ ને તો તને માખણ આપું. કારણ કે એટલી વાર દર્શન થાય ને અંતરથી ખૂબ રાજી થાય છે હો. ગોપીઓ ખૂબ રાજી થાય. માખણ તો આપું, સાથે મિશ્રી પણ આપું. માખણ ને મિશ્રી બે આપું. કનૈયા થોડી વાર નાચ. ગોપીઓ કહે ને કનૈયો થોડીક વાર નાચે એટલે ગોપી માખણ અને મિશ્રી બંને આપે હો. સરસ મજાની તાંસળી ભરી અને માખણ આપે અને કનૈયો ખાઈને રાજી થાય. એવા અનેક પ્રકારે દર્શન આપીને ગોકુળવાસી ગોપીઓને રાજી કરે છે, આનંદ પમાણે છે. એ ગોપીઓના કેવા ભાગ્ય હશે હે. અનંત જીવોને નચાવનાર આજે ગોપીઓની પાસે નાચી રહ્યા છે. એ ગોપીઓ થોડુંક માખણ ને થોડીક છાશ ને થોડુંક મિશ્રી ને બધું ભેગું કરીને આપે ને કનૈયો રાજી થઈ જાય. કનૈયો તો ભાવનો ભૂખ્યો છે ભાઈ હે. એને કઈ માખણની ખોટ નથી. એમને ત્યાં તો કેટલું બધું માખણ હતું. કેવડી ગૌશાળા, હજારો ગાયો હતી નંદબાબાને, એવું ભાગવતમાં લખેલું છે. છતાં પણ જેને ત્યાં એક બે ગાયો હોય એને ત્યાં જઈને માખણ ખાવા જાય છે. કારણ કે એ તો ભાવના ભૂખ્યા છે. એ ગોપીઓ પણ કેવી ભાગ્યશાળી હતી. એ ગોપીઓ એ પૂર્વે કોણ હતી, એ કેવી કેવી હતી, એના ઇતિહાસો, એમની કથા આપણે આવતીકાલે લઈશું. સુંદર મજાની માખણ લીલાની કથા હજી થોડી અધૂરી છે. એ અધૂરી કથાને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે 2 મિનિટ ભગવાનના સન્નામ કીર્તન સાથે આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી